કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ભારતની વિશિષ્ટતા શું એમ, એટલે કવિએ જવાબ આપ્યો હતો કે અમેરિકાને માં કહેવાય, તો કે ના. ખોલો. રશિયાને માં કહેવાય, તો કે ના. દુબઈ બાઈ માણાનું નામ છે પણ માં કહેવાય? દુબઈ માં સાંભળવું કોઈ દી? અમેરિકા માં ન કહેવાય, રશિયા માં ન કહેવાય, દુબઈ માં ન કહેવાય, પણ ભારત માં કહેવાય છે. કહેવાય છે ને ભારત માં. ભારત માં. કોઈ દેશને માનું બિરુદ નથી મળ્યું. લ્યો, આપણા દેશને માનું બિરુદ મળ્યું છે, અને એટલે તો બેઠી બેઠી આજુબાજુના દેશને ધવરાવ્યા કરે છે. તમારે જે જોઈ લઈ જાય એમ ઘટે. અમે ભૂખ્યા રહ્યો, ખવડાવીને ખાય એનું નામ તો માં કહેવાય ને. આ દેશને, આ દેશમાં તમે જોજો દેવાની વાત આવે છે. આ દેશમાં કોઈ લેવાની વાત આવે જ નહીં. દેવાની મજા કેવી છે અને લેવાની મજા કેવી છે, આપવાની મજા કેવી છે અને મેળવવાની મજા કેવી છે, એ સાહિત્ય ઉપર તમને વિશ્વાસ ન આવે તો ખરેખર કાલે ઘીરે જઈને અખતરો કરજો. કોઈ બેન દીકરી આવી હોય ને આટો દેવા, એને 10 રૂપિયા એક દેતા હો, એનો ફોટો પડાવજો. અને એક 10 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જાવ, એનો ફોટો પડાવજો. પછી બે ફોટા તમે હામા રાખીને જોહો ને એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે, લેવામાં મોઢું કેવું છે. 5 વસ્તુ અંદરથી આવે છે. જ્યાં લખ્યું ત્યાં લખી લેજો. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઈટ. આ 5 ફુવારા માલિકોથી છૂટે છે. હા, એક બેનો માતાઓ ઓછી વાતો કરે. બેનો માતાઓ, જો હું બોલતો હોય તમને સંભળાતું હોય તો વાતો ઓછી કરો. બેનોનો સ્વભાવ છે, વાતું બહુ કરે. વાતું કરીને પછી એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું, એટલી તો રસપ્રદ થઈ જાય એમાં. હા હા, એમાં હંપ બહુ છે. બેનપણી તરત થઈ જાય. તમે જોજો, આપણે ભાઈબંધ કરતા બહુ વાર લાગે. આપણે બસ સ્ટેન્ડમાં હામાં બેઠા હશું તો ખરેખર ડોરા કાઢશું, પણ આ બાયુ હામી બસ સ્ટેન્ડમાં બેઠી હોય ને તો આમ ઘહરી પાસે જાય, ધીરે 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 ધીરે, અને પછી અલગ મલક ની માંડે. ગુજરાતનું રાજકારણ તો એને નાનું પડે. પરબારી દિલ્હી ની ઉપાડે. અને ઇન્દિરાબેન ના રાજ હતા ત્યાં બાયુના જોરે બહુ હતા. હાલતા ચાલતા ડારા બહુ દેતી. હાલતા ચાલતા એમ કેતું બેહો ને હેઠા અમારા રાજ છે. એટલે રાજ દિલ્હીમાં રહોરામ કરંટ લાગે છે અહીંયા. પણ વાતો બહુ કરે. એક બેન તો પોતાના પતિને લઈને ડોક્ટર પાસે ગયેલા. શું છે ત્યાં? કોને? મને નથી બોલાવતા ને. હે હા ભાઈ, એને કે અવાજ ઓછો કરો કઈ. હા, એક બેન ડોક્ટર પાસે ગયેલા પોતાના પતિને લઈને કે સાહેબ મારા પતિની તબિયત તપાસી દો. તો ઘરે શું બીમાર છે? તો કે રાતે જખે હે બહુ, નીંદર આવી જાય એવી દવા આપો, હુઈ જાય એવી દવા આપો, બકે ની એવી દવા આપો. એટલે ડોક્ટરે કીધું કે બેન એને કાંઈ દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. એને દિવસે વારો નથી આવવા દેતી એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં બિચારો. ભલે બોલતો ભાગે પડતું એ, પણ બહુ હંપ છે બેન. પણ એક છે, મને એક જણે બહુ સારી વાત કરેલી. મને કે ભીખુદાનભાઈ, સ્ત્રીઓને કોઈ દી હાથફેલ નથી થતા, આપણને બહુ થાય, પુરુષોને બહુ થયો. બાઈ માણા હાથફેલમાં જવરલે કોઈ ગુદરી ક્યાંય તો ભગવાન જાણે. નકર છાપું ખોલો એટલે આપણે હોય 4-5 ગાય. બોલો, ખુરશીમાં ખુરશીમાં ગોટો વરી ગયા હોય, હાલ્યા જાય દડી જાય. હમણાં અહીં બેઠા તો હમણાં ઉપાડી ગયા જુનાગઢ પેલા ઘીરે સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય. બોલો, હવે એને મને વાત કરી છે, એ જ હું તમને કરું. મને એને વાત કરી કે સ્ત્રી છે ને એની હયું હળવું કરી નાખે, વાતની વાતમાં વાત કોકને કરી નાખે.
વાતની વાતમાં રોઈ નાખે. આ દુનિયામાં મને કે ભાઈ જે હૈયા હલવા કરે ને એને કોઈ દી હાથફેલ ન થાય ખરેખર. અને આપણે મરીએ ત્યાં કોઈને કહી નહીં, હુકામ ગોટો વરી ગયો. હું મરું પણ કોઈને કહું નહીં તો મર. અભિમાન છે ને, જન્મજાત અભિમાન છે પુરુષોને. સ્ત્રીઓ છે જન્મજાત કરુણાની મૂર્તિ છે. હા, એક દીકરી 7 વર્ષની ગામડામાં, એને બાપ પૈસા આપે ભાઈ, તો રામાયણમાં મૂકી આવો. રામાયણ ખોલી રૂપિયો 2 રૂપિયા 5 10 મૂકી દે. એકવાર એનો બાપ જોઈ ગયો કે રામાયણમાં રૂપિયા મૂક્યો, કે આ શું કામ? કે ચોરી કરનારો રામાયણ ન ખોલે. રાતે આવે ને અતિથિ આપણે ઘીરે, ખરા અતિથિ કહેવાય. હા, ચોરી કરવા આવે ને એ બાપા રામાયણ ન ખોલે. અને રામાયણ ખોલે ને એ દુનિયામાં કોઈ દી ચોરી ન કરે. મારા પૈસા સલામત રહે. 7 વર્ષની દીકરી આટલી સરસ વાત કરી શકે છે. અને ઘણા 80 વર્ષના ઢગા થાય તો ગામના પાદરમાં ગીલી દાંડી રમતો હોય, સખર વખર ડોરા કરતો રખડતો જ હોય. આપણે બસ સ્ટેન્ડમાં ઉભા હોય તો આવીને પ્રેમજીભાઈ ના દીકરા કે નહીં? ના ભાઈ, હું તો ભૂરાભાઈ નો દીકરો. હા, હાચું હાચું. હા હા, મોટા એક નહીં, ઓલો કે મારાથી 4 મોટા છે એમ. હા, હાચું હાચું, 4 મોટા બરાબર. એસટી માં છો ને? ઓલો કે હું તો પોલીસ ખાતામાં છું. હા હા હા, બરાબર બરાબર બરાબર. હા, પોલીસ ખાતામાં છું. વંથલી વિવાહ થયા ને તમારા? ઓલો કે મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરવા હોય ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો છે આખો. હા, એક ખોટું બટન દે એટલે હરોહર ખોટા દેવાય. અને એ રખડતો હોય, સલાહ દેતો હોય. હા હા, બુદ્ધિ તત્વ એવું છે આપણામાં છે, એવું નથી, બહેનોમાં એવું છે. બુદ્ધિ તત્વ જ એવું છે. વેલી આવે તો ભલે, ન કરે 60 વર્ષના થાય તો ન આવે. બાયુભાઈ નો આવે. બાયુ આમ વેલી આવી જાય તો ભલે, ન કરે 50 વર્ષની થાય ત્યાં સુધી બેઠી બેઠી સબે રમતી હોય. હા, ઢબો ઢાંસ કરતી હોય બેઠી બેઠી. ઢબો ઢાંસ તો જેની મંડાણા એના થઈ ગયા અટાણે છે. હા, ઘણા એના ઢબો ઢાંસ થઈ ગયા છો, બિચારો દુખી થઈ ગયા ઘણા. તો એક જણો તો મહેમાન ને લઈને ઘીરે આવ્યો સમજ્યા, અને મહેમાન ભેરા, અને એમ થયું કે મહેમાન પાસે જરા જમાવી દઉં, મારા ઘરમાં મારી આબરૂ કેવી છે. તો એને ખબર નહીં કે આ ખતરો ન કરાય મહેમાનની રૂબરૂમાં. એટલે આમ ડેલીથી પડકારો કર્યો. ફલી આમ લાઈટ કોને કરી? તેની પત્ની રહોડામાં જ પડકારો કર્યો. મેં કરી તો કે કરવી જોઈએ, લાઈટ જોઈએ, લાઈટ વિના ના હાલે. હા, આઈસ્ક્રીમ જેવો થઈ ગયો ભાઈઓ. એટલે જાન જમાવવા આવેલો હતી. આવા તો ઘણા એના ઢબો ઢાંસ થઈ ગયા બિચારાના. પણ નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. નારી થી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ છે. નારી છે શક્તિ છે. જો હવળો રસ્તો લે તો ઇતિહાસને ઉજળો કરી નાખે, અને જો અવળો રસ્તો લે તો જિંદગી ઝેર કરી નાખે. રામને નોતરું દેવા હવે બનો કૌશિલા, સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. આ દુનિયામાં તેથી રામની જરૂર પડે તેથી કોક માને કેજો કૌશિલા થઈ જાય. કૌશિલા વિના કોઈ દી રામ ન મળી શકે. આ દેશમાં લક્ષ્મણ જેવા પુત્રની જરૂર પડે તો કોક માને કેજો સુમિત્રા થઈ જાય. સુમિત્રા વિના લક્ષ્મણ ન મળી શકે. ભરતની જરૂર છે તો કે હા, કઈ કઈ વિના ભરત ન મળે. હનુમાનની જરૂર છે તો કે હા, અંજની વિના હનુમાન ન મળી શકે. ધરાવીણી ધાન નીપજે, કુલબીન માલું ન હોય. જસલ જખરો નીપજે કે જેની માં હોથલ પદમણી હોય. ધરાવીણી ધાન નીપજે અને કુલબીન માલું ન હોય. શક્તિ છે, જબરજસ્ત સમર્પણનું પાત્ર છે. હા, માંડવાના 4 જે ફેરા આપણે ફરીએ છીએ એમાં 3 ફેરા પુરુષ આગળ હોય અને 4થો ફેરો સ્ત્રી આગળ હોય છે. ઘણા એને ખબર નથી આ 4 ઘુમરા શેના માર્યા. દરેક ને એમ છે કે મોર બેહનું ઘરમાં હાલે. ઘણા મોર બેઠા પણ મર્યા તા હાલ્યું નહીં ઘરમાં બિચારા. ડેલી બેઠા થઈ થયું. અને મોર બેવા હારું થઈને જે ઉતાવળો થતો હોય, આહા હા હા, ચોખા ઉડાડતો જાય, કંકાવટીયું ઢોળતો જાય, ગોર ને ઠેબા મારતો જાય, મોર બેહવા હારું થઈને. પણ હકીકતમાં 4 જે ફેરા છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 મંગળ છે. પેલો ફેરો જોજો,
ભારતની સ્ત્રી એમ કે છે કે પુરુષ ધર્મમાં તું આગળ, હું પાછળ, હું કોઈ દિવસ આગળ નહીં આવું. આવ્યા છો ધર્મમાં પુરુષને આગળ કર્યા છે. તારા નામે તો તારે ધર્મ ચડાવજે. ચેલિયાને ખાંડ્યો છે ચંગાવતી, પણ શેષ સગાળસાને ઉજલો કર્યો છે. દીકરાને શમશાનમાં તારામતી લઈ છે, પણ હરિચંદ્રના નામને એને ઉજલું કર્યું છે. હરિચંદ્રની વાત આપણે સાંભળીએ તો આપણે રોવું બહુ આવે. ઈ નહોતા રોયા કઈ, એને એમ થયું કે આમ જ હોય, સત્ય કરીએ એટલે. મેં એક જગ્યાએ હરિચંદ્રની વાત કરી એક જણો મને કે આવા દુઃખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. પણ ધર્મમાં પુરુષ તું આગળ, હું પાછળ. બીજો અર્થ વ્યવહાર એમાંય તું આગળ, હું પાછળ. ત્રીજો કામના પ્રતિષ્ઠા નામના એમાંય તું આગળ, હું પાછળ. ચોથો ફેરો છે ને એ ભારતનો પુરુષ ધારે તો જીરવી ન શક્યો, કારણ મોતને સામે જવું છે. અને મોતને સામે જાઉં ત્યારે ભારતની શક્તિ એમ કે છે પુરુષ તું પાછળ, તારી ચૂંદડી ઓઢીને મહાણમાં મારે મોઈ જવું છે, તને નથી જવા દેવું. જે ભારતની સ્ત્રીનું જે સમર્પણ છે એ રામથી તમે રામવાળા સુધીના દાખલા લેતા આવો તો સ્ત્રી એ જે આંગણું ઉજલું કર્યું છે એ પુરુષ નહીં કરી શકે. કારણ જન્મ દેનારી શક્તિ છે એટલે કીધું નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. વિવેકાનંદ જયારે પરદેશમાં ગયા ને વિવેકાનંદ, ત્યાં એને કોઈ પ્રશ્ન કર્યો કે તમારે જ્યાં દીકરીઓ જે વ્રત કરે છે મોરાકતના એવરત જેવરતના એવા, તો એવા કોઈ પુરુષો કરે છે કે નહીં? તો વિવેકાનંદ કે ના, અમારે કોઈ પુરુષો નથી વ્રત કરતા. કે દીકરીઓ જ કેમ કરે છે? કે દીકરીઓ એટલા માટે વ્રત કરે છે અને પુરુષો એટલા માટે વ્રત નથી કરતા કે અમારા દેશની સ્ત્રીઓ તો બધી સારી જ છે, એટલે પુરુષોએ કોઈ વ્રત કરવાની જરૂર નથી રહેતી. પણ સ્ત્રીઓને વ્રત કરવા પડે, કોક ભૂટકી ન જાય એટલા ખાતર. ઘણી ટ્યુબલાઇટ મોડી થાય, પણ અહીં થાય છે એટલે સારું. ટ્યુબલાઇટ મોડી બહુ થયો. એક જણો તો મને જોઈને મીંડો દાંત કાઢવા. મેં કીધું કેમ? મને કે તમે પ્રમદી વાત કરી હતી ને આજ બપોરે સમજાણી. સારું કર્યું બપોરે સમજાણી હોય તો, કારણ કે ઘણી વાતો ન સમજાયો. મારો એક મિત્ર છે ને ગાલે દાજી ગયો, ગાલે. મેં કીધું તું ગાલે કેવી રીતે દાજી ગયો? મને કે હું ઇસ્ત્રી કરતો હતો ને એમાં ફોન આવ્યો. પરબારી હાલો કરીને ચોટાડી અહીંયા. એટલે ઘણા ખુલાસા કરવા પડે. અમારે ત્યાં એક જણો રમતા રમતા 3 રાણીઓ હાંચવે, છેલ્લે પોઈન્ટ ગણાવે રાણી ન ઉતરે. આપડે કી કેમ? તો મારો જીવ ન હાલે. તો હવે ત્રેવડો તો શ્યાર રાખીને એમાં અમને શું વાંધો છે? એટલે પુરુષો છે એને વ્રત કરવાની જરૂર નથી. એમ કે અમારે ત્યાં દીકરીઓને વ્રત કરવા પડે છે, કારણ કે ભારત દેશ ને શક્તિ પ્રાધાન્ય દેશ છે. એનું જે સમર્પણ થયું છે એટલું બીજા દેશમાં સમર્પણ નથી. અમેરિકાના ભૌતિક સુખ ઉપર જઈ અને અમેરિકાના માણસોએ ઊંચા હાથ કરીને કીધું છે કે અહીંયા અમને શાંતિ નથી. ભૌતિક સુખમાં શાંતિ મળે ની સગવડતા મળે, કારણ કે અંદરથી આવે શાંતિ. તો એક એર કન્ડિશન રૂમમાં શેઠ બેઠા હતા, એટલે કવિએ પ્રશ્ન કર્યો કે આ રૂમનું કેટલું ખર્ચ થયું? કે 1 લાખ રૂપિયો થયો. ઓ એવડે રૂમમાં 10 હાથનો 10 બાય 10 માં? તો હા એમ. તો હા હે ભાઈ કે આ એર કન્ડિશન રૂમમાં તમે હુઓ એટલે તમારા કાલજામ ઠાઠીક થાય? તો કે ના, કાલજામ નથી થતું. નહીં? તો કે ના, કે લાખ રૂપિયા વાપરીને ભીતુના પાણા ટાઢા કર્યા એના કરતા ગરીબોના કાલજા ઠાર્યા હોત, ક્યાંક ધર્મશાળા કરી હોત, તો ક્યાંક નિશાળ બંધાવ્યો હોત, તો ક્યાંક તે ભલા માણા કૂવો ગળાવ્યો હોત, તો કૂવાનું પાણી પીને જે માણા તને આશીર્વાદ આપત ને એ અંદરથી ટાઢક આવતો હો. રમેશભાઈ એ જ વાત કરતા હતા ને કે મારા બાને આમ એમ કે આમ સુકનમાં માને, અને કોઈ પણ હરિજન વાસની માલિપા પણ કોઈ દુખી માણસ હોય તો એની પેલી ખબર કાઢવા થાય. મોટી વાત ઈ છે હો. એક જણો ધોમ તડકાનો ફાનસ લઈને નીકળ્યો ભાઈ, હો પાછો તડકો તપે એમ પાછો ઉભો રહીને વાઇટ ચડાવી રહ્યો આમ. તો કે એક જણે પૂછ્યું ક્યાં જાઓ?
તો કે માણસ ગોતવા નીકળ્યો છું. હે માણસ ગોતવા નીકળ્યો છું. એમ તો કે આ બધા દેખાય છે શું છે કે માણસના મોરા પહેર્યા છે પણ કોઈ મને માણસ નથી મળતો. માણસ જોઈએ જીણ દીઠે મુકા નેણા ઠરે ઉન માળું જો પીયું દુકાળ. કોકના દુઃખમાં ભાગ લેવું ને એ જ બહુ મોટી વાત છે. તને મનુષ્ય જીવન જો મળ્યું હોય તો કોકના દુઃખમાં ભાગ લેજે. બીજ કે જબુ કે મોતી પ્રોય લે તો પ્રોય લે. વીજળીનો ચમકારો છે એ મનુષ્ય જીવન છે અને એમાં નીતિનું ધર્મનું ન્યાયનું જો મોતીનું પરોવાઈ જાય તો ભલે નકર અચાનક થાય છે અંધારા હો, પછી તને પસ્તાવો બહુ થશે. વાતે સાચી છે. આપણો જન્મ થાય ને તાર જન્મ તારીખ કોણ લખાવા જાય? આપણા બાપા જાય કે અમારે ત્યાં દીકરો જન્મ લખી લ્યો. દીકરો ગયો જન્મીને કોઈ દી લખાવા કે હું આવ્યો લખી લ્યો? આ કોક પૂગી ગયો અહીં સ્ટેજ પાસે નડશે બહુ, રેસ કર્યા કરશે. હા, જન્મ તારીખ બાપ લખાવા જાય, પછી મરીએ ત્યારે મૃત્યુ તિથિ દીકરો લખાવા જાય કે અમારા બાપા ગુજરી ગયા લખી લ્યો. બોલો, જન્મ તારીખ લખાવવાનો અધિકાર નથી, મૃત્યુ તિથિ લખાવવાનો અધિકાર નથી, તો આમાં અભિમાન કરવું કેવી રીતે? હુંકાર કરનારને કેજો તું તારોય નથી. આ દુનિયામાં અભિમાન કરનારને કેજો તું તારો નથી. કારણ તારી માં કહે કે દીકરો મારો છે, તારી પત્ની કહે કે પતિ મારો છે, તારી બેન કહે કે ભાઈ મારો છે, તારા છોકરા એમ કહે કે આ બાપ મારો છે. જે મિલકતના જાજા ધણી હોય ને એ મિલકત ટ્રસ્ટીઓને હોપી દેવામાં આવે. પછી તો હુંકાર કરનારને કહેજો તું તારોય નથી. હુંકાર કરીશમાં અભિમાન કરીશમાં. ભલા માણા, તને જો મળ્યું હોય તો કોકને આપજે. હે, દેવું બહુ દોયલું છે, વાતો કરવી બહુ હેલી છે. હા, એક બસમાં એક જણો મારી બાજુમાં બેઠો હતો, એટલે મને કે બીડી હોય તો આપો. મેં કીધું હું તો નથી પીતો, એટલે બાજુવાળાએ બીડી દીધી. આ વધારે કરો માં ભાઈ, તમે હમુનું રાખી દે ને, એક ચાલુ કર્યું છે. બાજુવાળાએ બીડી દીધી, પછી કે બાકહ દેહોતી થાહે. એટલે બાકસ દીધી, પણ બાકસ થી બીડી જગવી અને પલોઠી વાળીને બેઠો. પણ જેમ જેમ ધુવાડા નીકળતા ગયા, એમ જેમ ભક્તિના જેમ સમરા નીકળ્યા હોય એમ મળ્યો મોરલો મંડાણો કે ઘણાની પાસે માગીએ પણ દે નહીં. આ દુનિયામાં હું લઈ જાઉં? રામ હું લઈ ગયો, કરણ હું લઈ ગયો, પણ મેં કીધું તારે તો મૂકીએ હું જાવું? લઈ જવાના હતા તો ન લઈ ગયા, પણ તું માગીને બીડીયું પીને મારું હું કામ લોહી પીશ? હમીંગ આવે, હમીંગ નો આવવું જોઈએ. બસ આ બેને કંટ્રોલ કરો ને યાર. ઘડીએ ઘડી અમારો જીવ ન્યા ન્યા જાય છે, અમારું સંકલ્પ તૂટી જાય છે. હકીકતમાં હુંકાર કરનારને કહેજો તું તારોય નથી. હું કરું એ જગ નાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. અવાજ ચેન્જ થયા કરે, વધઘટ થયા કરે છે. એક ધારું તમે મૂકી દો, થોડુંક વધારી દો, હમિંગ નો આવે અને પાવરફુલ લાગે એવું કરી દો. વચ્ચે હતું એવું, બસ બે વધારો આપો, અવાજ આપો. હાલો હાલો હાલો, હા બસ બસ બસ, હવે રેડી. અમારું સંકલન તૂટી જાય ખરેખર. હું તમને ખરેખર એક દાખલો આપી દઉં એનો. અમે જયારે ઝીણકા હતા ને ગરબી લેતા, પછી કૃષ્ણના ઝીલણિયા ગવાતા. હવે એમાં માઇકની વ્યવસ્થા ન હોય, રમતા રમતા ગવરાવતા હોય, ઝીલતા હોય. હવે એમાં ગીત ઉપડી ગયું ને અમારું આ બધું હખડ ડખડમાં ધ્યાન રહ્યું. મેં કીધું હું ઉપડ્યું? એક જણાને પૂછ્યું, મને કે એ ખબર નથી આપણને. હું તો રમવા માંડ્યો. હકીકતમાં ગીત કેવું ઉપડ્યું તું અને અમે કેવું ઉપાડ કર્યો એ સાંભળજો. કે વાલો મારો એ વનરાવનમાં વાહલી વગાડે, રાધાજીનું મોહ ઉપજાવે જો. વાલો મારો વનરાવનમાં
વગાડે, રાધાજીને મોહ ઉપજાવે, મોહ ઉપજાવે. વાલો મારો વનરા વનમાં વાહલી વગાડે અને રાધાજીને મોહ ઉપજાવે. બોલો, આવું ગીત હતું. હવે અમારો ફેર કેવો પડ્યો એ જોજો કે વાલો મારો એ રાધાજીના કાનમાં વાહલી વગાડે. વનમાં બદલે કાનમાં કર્યું અમે. અને વાલો મારો મોભું સુકાવે જો, વાલો મારો. હવે ક્યાં મોહ ઉપજાવે, ક્યાં મોહ ઉસકાવે. રાધાજીના કાનમાં વાહલી વગાડે, વાલો મારો મોભું સુકાવે, મોભું સુકાવે. હવે આટલી દિશા અમારું સંકલન તૂટે એટલે થાય. તમારા સાંભળવામાં સંકલન તૂટે એ કેવી દિશા થાય એ તમને એક દાખલો આપી દઉં. એક 10-12 બાયું એક ડોહીમાન કે માં તમારે કથા સાંભળવા નથી આવવું? તો કે ના, મને ન મજા આવે, મને મૂર કથા મજા ના આવે, મને તો ચોખા ઘીનો પ્રસાદ હોય, મહારાજ કે વાણીના હારા ઘા કરતા હોય તો મજા આવે. આમ તો આપણી એક કહેવત છે ખબર કે ભાઈ આમાં કાંઈ છે નહીં, આ તો ભેહું બાંધ્યું અને ડોહી સોરે સડી ગઈ. આ કહેવત છે આપણે ત્યાં, પણ એની પાછળનો અર્થ કેવો છે ખબર તમને? દરેક ગામડાના ચોરા હોય ને ત્યાં રામ મંદિર હોય. આ બાળી કોઈ દી 60 વર્ષના ત્યાં રામ મંદિર નહોતા ગયા. એમાં એકવાર સાહી લેવા નીકળ્યા અને ભેહું બાંધ્યું અને સોરે સડી ગયા. સોરે સડી જાઉં, આરતીનું પૂરું થવું. એટલે મહારાજે કીધું રામ મંદિરના પૂજારી કે લ્યો માં શરણામત. તો કે બાપા મારાથી થોડું સવાય. હા હા હા, સાવવાનું હોય પીવાનું હોય બેઠેલા. હવે રામાયણમાં મહાભારતનો દાખલો દીધો મહારાજે કે ભાઈ આમ ગદા યુદ્ધ શરૂ થયું, કારણ કે દાખલા તો જુદા જુદા આવે જ ને. એટલે ભીમે આમ ગદા લીધી, દુર્યોધને ગદા લીધી અને જાકાચીક મંડી બોલવા. ભીમ પડી જાય, દુર્યોધન પડી જાય, ભીમ પડી જાય, દુર્યોધન પડી જાય, યડા ઘૂમ ઘસુ રાન. આવું 15 મિનિટ આવેલું ને તો મારી મજા ના આવે. મરો મરો કે આમાં કાંઈ નથી. અરે આ તો બાયુ નકામ મને ઢળડી આવ્યું અહીં. હવે મજા ના આવે ને ઝોલા આવે. ડોહીમાં ઝોલે સડી ગયા. ઝોલા ખાતા હતા ને ત્યાં એક બકરી આંટા મારતી હતી. એ બકરીને આખા ગામના છોકરાને ઢીક ઢીક શીખવાડ્યું હતું, ઢીક ઢીક. હવે ડોહી માને ઝોલું આવે ને માથું નમાવે ને બકરીને એમ કે મારા આમ ઢીક લીહા, ભૂખા કાઢી નાખવાના હું આજ. હવે ડોહી માને ઝોલું આવ્યું ને આમ માથું નમાયું, બકરી 10 ડગલા પાછળ ગઈ અને ગડગડતી મૂકી અને માથું માર્યું. તા માં બોલ્યા મહારાજ વાણીના ધીરે ધીરે ઘા કરો, ઢીમણા ઉપડ્યા ઢીમણા. હવે આ દિશા તમારી થાય હો, સંકલન તૂટે તો. હા, ઘણા માણસ વિચિત્ર બહુ. હું હમણાં જુનાગઢમાં એક જગ્યાએ નીકળ્યો ને તો એક ભાઈ મને કે 5 મિનિટ ભીખુદાનભાઈ આવો ને. એટલે મેં કીધું વળતા આવું તો મારે ઉતાવળ બહુ છે. હવે ઈ મને ઓળખતો હોય છે, ખરેખર હું એને નહોતો ઓળખતો. મને કે 2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વૈયા જાવ ને એમાં હું અભિમાનનું ઘૂસરું થઈ ગયા. મેં કીધું આની ચોટલી ખીતો થઈ ગઈ છે. મેં ફળિયામાં પગ મૂક્યો એટલે મેં કીધું એલો કૂતરો મને કે વૈયાવો વૈયાવો વૈયાવો. પણ મેં કીધું એલો કૂતરો કરશે નહીં ને, મને કે આજ જ લીધો અખતરો કરવો. વૈયાવો વૈયાવો અજાણ્યાના કરડે કે કેમ? બોલો લ્યો, અખતરા આવતી ને મને બરી ગયો એને લે ઈને કરડાવે આપણને ફળના દીકરા. આપણે એમ થાય માણા છે કોઈ વિચિત્ર. માણા તો જેની વાહ પડે ને ભૂકા કાઢ નાખો. મને અમારે ત્યાં જુનાગઢમાં એક જણો મને કે લો વેગડો નહીં. મેં કીધું આ. મને કે વેગડાની હગાઈ થાય તો હું મૂછું મુંડાવી નાખું. નહીં થાય જોજો. એમાં એની હગાઈ થઈ ગઈ ને મેં કીધું વેગડાની હગાઈ થઈ ગઈ. મને કે થઈ ગઈ. મેં કીધું હા. મને કે પરણાવે તો મને કહેજો. એમાં વેગડાને વિવાહ થઈ ગયા. મેં કીધું એટલે વેગડાને વિવાહ થઈ ગયા. મને કે લાંબુ હાલે તો મને કહેજો. ભલે ને ઘોડે સીડીઓ અટાણે. એમાં ભાઈ 5 વર્ષના વાળા વાયા દૂધના ફીણ જેવો દીકરો આંગણામાં રમવા મળ્યો. મેં કીધું તું કહેતો હતો ને લાંબુ નહીં હાલે. દીકરો જન્મ્યો એને ત્યાં, એનો દીકરોને સુખી કરત મને કહેજો. હવે તો પાસો વળ્યો, હવે તો પાસો કાપો હું વાર્યો ભળના દીકરા.
હા, ઘણા તો બહુ ટીકા કર્યો. ઘણા આપણે એમ કે ફલાણાભાઈ બહુ હારા, એટલે તરત જ એમ કે અમે એને ઓળખીએ, અમે એને ઓળખીએ ભાઈ, અમે એને ઓળખીએ. હવે ગાડા ગાડા નિહાકા નાખે, શું છે તે ઓળખીએ, શું છે બસ. હો ઉંદરી ખાઈને મિનીભાઈ પાઇટે બેઠા, હવે બેઠા બેહવા દે ને કે હવા હો ખાહે. હા, હમણાં મેં એક બાપાને કીધું ગામડામાં, મેં કીધું આ ઉંદરડા બહુ થયા, ખેતરમાં ઘઉં ને બધું ખાઈ ગયા. મને એ કે, મને કે તોય ભગવાનનો પાડ માનો. મેં કીધું હું પાડ માને? આમ આમ કટકટ, ઓલો આપણે મશીન આવતા ખબર વૈચા કરવાના, આમ કટકટ કટકટ મૂકતા એમ તે ઉંદરડા એમ મૂક્યા હો ઘઉંમાં, તો હાવ કટકટ કટકટ લાઈનું લીધી, હાવ હાયરું લીધી છે એમ. મને કે તોય ભગવાનનો પાડ માનો ને? મેં કીધું કા? મને કે એને હરોપ કર્યા, એને કારોતરા કર્યા હોત તો જવાત, હેઠે આટો મારવા જવાત. એ ઈશ્વરની રચના મને કે બહુ છે. કેટલા બધા શ્રદ્ધાળુ હોય છે. મને કે ભીખુદાનભાઈ એનો પાડ માનો કે એને ઉંદરડા કર્યા, પણ જો કારોતરા કર્યા હોત તો આપણને ખાઈ જાત, મારી નાખત. એનો પાડ માનો. એની રચના અદભુત છે. એ માયા છે, ઈશ્વરની છે. એ માયાને સામે કોઈ દી ઈશ્વરને દોષ ન દેતા. મેં કાનની બુટી પકડી, મેં કીધું વાહ, બહુ સાચી વાત છે. કેવા માણસો, કેટલી બધી એને શ્રદ્ધા હશે, વિચાર તો કરો. ઈશ્વરની રચના જ અદભુત છે. તમે જોજો, હું મારા અનુભવની વાત કરું તો હું બસ સ્ટેન્ડમાં, મારે રાજકોટ રેકોર્ડિંગમાં જાઉં, બસ સ્ટેન્ડથી મારું ઘર બહુ છેટું, એટલે હું જમવા બેઠો, એટલે મેં કીધું આ જમીન જાય તો બસ વહી જાય હતા. જમવા બેઠો ને હાથમાં અનાજનો કોલિયો લીધો તો મને વિચાર આવ્યો હતો કે મોઢું, નાક અને આંખું ભગવાને એક જ લાઈનમાં આપ્યા છે. કેવી એની રચના જોઈ, એક જ લાઈનમાં. હાથમાં અનાજનો કોલિયો લ્યો એટલે આંખું કહી દે કચરો નથી, ઝપટ કરી. બાજુમાં નાક એટલે કહી દે દુર્ગંધ નથી, મૂકી દે મોઢામાં, પટ દઈ પટ દઈને મૂકી દે. નોખા નોખા દીધા હોત તો હે તો ગમે ત્યાં દઈ શકે ને. અહીં ઓળીમાં આંખું દીધી હોત, માથે ગોલરના મરસા જેવું નાક દીધું હોત, તો અહીં દેખાડવા જાય, અહીંયા હુંઘાડવા જાય તો બસ વહી જાય, બસ વહી જાય, મારીને તમારી જિંદગી વહી જાય. વહી જાય ને. કેવી એની રચના જોઈ તમે? એ તો કોઈ દી આપણે વિચાર નથી કર્યો કે આ ઈશ્વરની સૃષ્ટિની રચના કેવી છે. અજ્ઞાનના પડલ આવી ગયા, આકાશની માલિપા તારોડિયા જો તેથી વિચાર કરજો, ઈશ્વરે આકાશની માલિપા કેવા મોતીના વેર્યા છે. મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ ભગવાને કાન હું કામ દીધા છે? એટલે મેં કીધું સાંભળવા માટે. મને કીધું નીકળ્યા કાણા દીધા હોત તો ન હાલે, આલોસા સોટાડ્યા હાવ. બિલકુલ. મને કે ભગવાને માલ બગાડ્યો છે. મને ઘુમરે નાખી દીધો માળાયો. મેં કીધું તારી વાત તો હાચી છે, એનું શું કારણ છે? મને કે ભગવાનને ખબર હતી કે આને ચશ્મા આવશે, આને આદરી હેવી કે આને આવ્યા વિના નહીં રહીએ. હે બોલો જી, શું થાત? ચહમાનું શું થાત? અહીં ખોપરામાં ખીલા ધરબાર દાંડલા રાખવા વાળું છે. આગળ 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 ચિંતા કર્યા કે ઓ અખિલ બ્રહ્માંડનો માલિક. હા હા હા. હે અને એમાંય માના તાર તમે જોયું. મને એક અમારા અયોધ્યાના બાપુ રહે છે ગિરનારમાં, મને કે ભીખુદાનભાઈ સૂર્યોદય તમે જોયો હોય છે, માણ્યો નહીં હોય. સૂર્યાસ્ત તમે જોયો હોય છે, માણ્યો નહીં હોય. માણો તો ખબર પડે સૂર્ય ઉગે છે એની સ્થિતિ કેવી છે. ધીરે ધીરે પ્રકાશ આપે. શું કામ ખબર? આંખું અંજાઈ ન જાય એટલા. અને ધીરે ધીરે આથમે છે. આ મારા સંતાનો છે, પરમાત્મા કે એને અચાનક અંધારું ન દેવાય એવો દયાનો સાગર હો. ટાણે હુરાવી દે, ટાણે ઉઠાડી દે. મેં એક જગ્યાએ આવી વાત કરી તો મને કહે એક જણો, મને કે તો ભગવાન ન ઉઠાડે તો આલારામ મૂકીને ઉઠી હગાય. આવા છે ઉભા વાહડા હજી ઘણા. મેં કીધું તને આલારામ કઈ સંભળાય છે? પૂછ્યા પછી ને આલારામ વાગે પહેલા તો ઈશ્વરી તત્વ આવીને તને જગાડી જાય છે. કોઈ જ ભલા માણા હમણાં આલારામ વાગશે તારો. હે ઈશ્વરનો ધારાનો આધાર છે, ગરીબનો બેલી છે. મને એક ગીત બહુ ગમે છે, ગામડામાં બાયું ગાય છે ને, ગામડાની બહેનોના ગીતો કોક વાર સાંભળીએ ને આપણે એમ થાય ભાઈ ભાઈ ભાઈ. શું સૌરાષ્ટ્રના લોકગીતોની પરંપરા છે, કોઈ પ્રદેશમાં નથી એટલી પરંપરા આ દેશમાં છે. દિવાળી બેન પાસેથી બધા ગીતો આપણે સાંભળવા છે. પણ એક ગામડામાં મારો પ્રોગ્રામ ને બાયું એમ કોઈ 11નો હશે તહેવાર, એક માણસની ઓસરીમાં બહેનો બધી બેઠી કીર્તન કરતી હતી. કીર્તન મને ગમ્યું, બહુ બહુ જાણીતું છે, પણ એનો અર્થ કેવો થાય જોજો. ઘણા ગીતોનો અર્થ કરી એટલે બહુ મજા આવે. શું કહેતી હતું ખબર? કે હરી તારા છે 1000 નામ, હે હરી તારા 1000 નામ છે,
તો કિયા નામ લખવી કંકોતરી. 1000 નામ અમે મુંજાય તને ક્યાં કાગળ લખવો હે? છે હરી 1000 તારા નામ, કિયા નામ લખવી કંકોતરી. ક્યાં નામે કાગળ લખો ઈ તો કે. કારણ મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો, મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છોડ, કિયા નામ લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ, કિયા નામ લખવી કંકોતરી. છે હરી 1000 તારા નામ, કિયા નામ લખવી